સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં સુરતમાં દુષ્કર્મનો ભોગ બનેલ બાળકીના મોતનો મામલો સામે આવ્યો છે. તો કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની સામે પ્રતિક્રિયા આવી છે, જેને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી છે. દુઃખદ ઘટનાના સમાચાર મળ્યા. શક્તિસિંહ ગોહિલનું આ નિવેદન સામે આવ્યું છે. તો પાર્ટી વતી અને અંગત રીતે દુઃખ વ્યક્ત કરું છું તેઓએ જણાવ્યું હતું. જેમાં સુરતમાં જાહેર સભામાં મેસેજ મળતાની સાથે જ 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. તો જાહેર સભામાં કાર્યક્રમમાં ફુલહાર સન્માન છે તેને બંધ રાખવામાં આવ્યો. શક્તિસિંહ ગોહિલની આ પ્રતિક્રિયા સામે આવી છે. તો દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીનો મોતનો મામલો સામે આવ્યો. દુઃખદ સમાચાર આજે પ્રાપ્ત થયા. ઝઘડિયા ખાતે જે એક નાની કોમળ ફૂલ જેવી બાળકી સાથે બળાત્કાર અને પછી જે અમાનવીય અપકૃત્ય થયું હતું, એ દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. આજે મૃત્યુ સામે હારી ગઈ અને એનું જે દુઃખદ અવસાન થયું છે, ત્યારે કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે દિલસોજી પાઠવું છું, એમના દુઃખમાં સહભાગી થઈએ છીએ. આ ખબર મળ્યા ત્યારે સુરતની જાહેર સભામાં અમે પહોંચ્યા હતા. અમારી જાહેર સભામાં ને ખબર મળ્યા એટલે કાર્યક્રમમાં ફુલહાર વિધિ, સ્વાગત વિધિ સંપૂર્ણ બંધ રાખી વિશાળ સંખ્યામાં જે જનસભામાં એકત્રિત થયા હતા, એ સૌએ મૌન પાળીને આ કુમળી દીકરીના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી. કોઈ રાક્ષસ પણ જેવું ન કરી શકે એવું આ કૃત્ય થયું છે. છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં 169 જેટલી દીકરીઓ પર બળાત્કારના કિસ્સાઓ બન્યા છે. ચિંતાનો વિષય, સૌએ ચિંતન કરવાનો વિષય છે. આ મુદ્દે કોઈ રાજકારણ હું કરવા માંગતો નથી, પરંતુ દીકરીઓની સલામતી એક અતિશય ચિંતાનો વિષય છે. સલામતી જાળવવી, સલામતી આપવી એ સરકારનો ધર્મ, ફરજ છે. આશા રાખું છું કે સરકાર પણ આ અંગે ખૂબ ગંભીરતાથી વિચારશે કે ભવિષ્યમાં ક્યાંય આવો બનાવ ન બને.